સૌરાષ્ટ્રના સોમનાથ પંથકના આદરી ગામે મીર કસમભાઈના ઘેર 1951ની 17મી મેના દિવસે હાજી રમકડુનો જન્મ થયેલ. હાજી રમકડુ તેમનું હુલામણું નામ છે. તેમનું મૂળ નામ તો મીર હાજીભાઈ કસમભાઈ છે. મુસ્લિમ મીર સમુદાયમાંથી આવતા હાજીભાઈએ સાબિત કરી દીધું છે કે સૂર અને તાલને કોઈ ધર્મના સીમાડા હોતા નથી. સંગીત પોતે જ એક ઈશ્વરીય સાધના છે. હાજીભાઈને સંગીત વારસામાં મળ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે જૂનાગઢના વણજારી ચોકની ગરબીમાં ઢોલક વગાડીને તેમણે પહેલી કમાણીમાં 15 રૂપિયા મળ્યા હતા. તેમના જ મિત્ર એવા શંકરભાઈ રાવલે તેમની ઢોલક વગાડવાની અનોખી છટા જોઈને તેમને રમકડું ઉપનામ આપ્યું હતું. હાજીભાઈ જ્યારે ઢોલક વગાડતા ત્યારે તેઓ ઢોલક સાથે જાણે રમતા હોય એવી સહજતાથી તેઓ ઢોલક વગાડતા. તેમના હાથમાં ઢોલક કોઈ નિર્જીવ વાદ્ય ન રહેતા એક જીવંત રમકડું બની જતું. ઢોલક અને હાજીભાઈ બંને એકમેકમાં ઓતપ્રોત થઈ જતા. ગુજરાતના દિગ્ગજ કલાકારો સાથે તેમણે સંગત કરી છે, જેમાં નારાયણ સ્વામી, હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ જેવા ખ્યાતનામ કલાકારોનો સમાવેશ થાય છે. પરંતુ હાજી રમકડુનું નામ સૌથી વધુ જો કોઈ કલાકાર સાથે જોડાયું હોય તો તે છે પ્રાણલાલ વ્યાસ. પ્રાણલાલ વ્યાસ અને હાજી રમકડુની જોડી રામ લખનની જોડી માનવામાં આવતી. પોતાના ઊંચા સ્વરમાં પ્રાણલાલ વ્યાસ જ્યારે ગાતા હોય અને હાજીભાઈની થાપ ઢોલક ઉપર પડે ત્યારે શ્રોતાઓ ડોલી ઉઠતા. પ્રાણલાલ વ્યાસ સાથેનો સંબંધ માત્ર કલાકાર પૂરતો સીમિત ન હતો, પણ એક પારિવારિક અને આત્મીય સંબંધ હતો. પ્રાણલાલ વ્યાસના અવસાન પછી હાજીભાઈ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના સાથી કલાકાર અને ગુરુતુલ્ય મિત્ર પ્રાણલાલ વ્યાસને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. દીપચંદી તાલમાં તેમનો હાથ અલૌકિક રીતે ચાલતો. ગાયક જ્યારે આલાપ લેતો હોય ત્યારે શાંત રહેતા, પણ જેવી પંક્તિ પૂરી થાય અને તાલ શરૂ થાય એટલે એવી જોરદાર થાપ મારતા કે આખો માહોલ જીવંત થઈ જતો. ભજન, ગરબા, દુહા, છંદ, કવ્વાલી કે ગઝલ દરેક પ્રકારના ગાયન સાથે ઢોલકને જે તે શૈલી મુજબ તેઓ ઢાળી દેતા. ઘણીવાર ડાયરામાં ગાયક અને હાજીભાઈ વચ્ચે સૂર અને તાલની જુગલબંધી જામતી તો શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. એ સમયે ગુજરાતના ડાયરામાં એવી લોકવાયકા હતી કે જો હાજી રમકડું ઢોલક પર ન હોય તો ભજનની જમાવટ ન થાય. તેમણે ઢોલક વાદનને એક એવા મુકામ પર પહોંચાડ્યું છે કે જ્યાં વાદક પણ ગાયક જેટલો જ લોકચાહના મેળવે. આજે પણ ગુજરાતમાં જે કોઈ પણ નવા યુવા યુવતી ઢોલક શીખે છે કે હાજી રમકડુંને પોતાના આદર્શ માને છે. લાખો લોકો તેમના તાલ ઉપર ડોલે છે. હાજી રમકડુંનું નામ ગુજરાતીઓની લોક જીભે રમતું નામ છે. હમણાં જ ભારત સરકાર દ્વારા વર્ષ 2026માં તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મશ્રી મળ્યા બાદ હાજીભાઈએ નમ્રતા સાથે કહ્યું કે આ તો મા ખોડિયાર અને મારા ચાહકોના આશીર્વાદ છે. 80 વર્ષની ઉંમરે હાજી રમકડુંનો જુસ્સો ઢોલકના તાલ જેવો જ થનગનતા યુવાન જેવો છે. સાદગીપૂર્ણ જીવન અને સંગીતની સાધના. એક સાદું અને સહજ વાદ્ય ઢોલક હાજી કસમ મીરના હાથમાં આવ્યું અને જીવંત રમકડું બનીને દુનિયાને ડોલાવી. એવા ગુજરાતના ગૌરવ હાજી રમકડુંને લાખ લાખ અભિનંદન, વંદન, નમન, પ્રણામ.